મિત્રો, આજે આપણે વાત કરીશું સીતા નવમીની। આ કોઈ સામાન્ય દિવસ નથી, આ તો સ્વયં માતા જાનકીનો પ્રાગટ્ય દિવસ છે। એક એવો પવિત્ર દિવસ જ્યારે શ્રદ્ધાથી કરેલું નાનકડું કામ પણ મોટું ફળ આપે છે। શું તમે તમારા જીવનમાં સુખ, શાંતિ અને ખાસ કરીને અખંડ સૌભાગ્યનું વરદાન મેળવવા ઈચ્છો છો? તો હું આજે તમને એક સરળ ઉપાય કહીશ, જે સીતા નવમીના દિવસે કરવાથી તમારા જીવનની દિશા બદલાઈ શકે છે। તો ચાલો જાણીએ એક ખાસ ઉપાય જે તમારે પર સીતા નવમી પર અનંત આશીર્વાદ વરસાવશે। તો ચાલે સૌ પહેલા એ સમજીએ કે આ દિવસ આટલો ખાસ કેમ છે અને વર્ષ 2026માં ક્યારે આવી રહી છે સીતા નવમી। સીતા નવમીનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ મનાવવામાં આવે છે। પૌરાણિક કથાઓ કહે છે કે આજ શુભ દિવસે માતા સીતા પૃથ્વી પર પ્રગટ થયા હતા। એ જ દિવસે જાનકી નવમી કે સીતા જયંતી પણ કહેવામાં આવે છે। માતા સીતા એટલે સાક્ષાત દેવી લક્ષ્મીનો અવતાર। તેઓ ત્યાગ, બલિદાન, શુદ્ધતા, ધૈર્ય અને પ્રતિબદ્ધતા ધર્મનું સર્વોત્તમ પ્રતીક છે। એવું માનવામાં આવે છે કે જે કોઈ પરણિત સ્ત્રી આ દિવસે સાચા દિલથી વ્રત અને પૂજા કરે છે, તેમના પર માતા સીતાની વિશેષ કૃપા વરસે છે અને તેમને અખંડ સૌભાગ્ય રહેવાના આશીર્વાદ મળે છે। વર્ષ 2026માં સીતા નવમીનો આ પવિત્ર તહેવાર શુક્રવાર 25 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે। પંચાંગ મુજબ નવમી તિથિ 24 એપ્રિલની સાંજે લગભગ 7:21 શરૂ થશે અને 25 એપ્રિલની સાંજે 6:27 પૂરી થશે। ઉદયા તિથિ પ્રમાણે વ્રત અને પૂજા માટે 25 એપ્રિલનો દિવસ જ શ્રેષ્ઠ ગણાશે। માતા સીતાનો જન્મ પુષ્ય નક્ષત્રમાં મધ્યાહન કાળમાં થયો હતો। આથી પૂજા માટેનું સૌથી શુભ મુહૂર્ત 25 એપ્રિલની સવારે 10:58 થી બપોરે 1:34 સુધીનું રહેશે। આ સમયગાળામાં કરેલી પૂજાથી સૌથી વધુ ફળ માનવામાં આવે છે। તો હવે એ ઘડી આવી ગઈ છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા। ચાલો જાણીએ એક ખાસ વિધિ વિશે, એક એવું કામ વિશે જે કરવાથી માતા સીતા તરત જ પ્રસન્ન થાય છે અને તમને સૌભાગ્યના આશીર્વાદ આપે છે। આ વિધિ ભલે સાવ સરળ લાગે, પણ વિશ્વાસ રાખજો, શ્રદ્ધાથી કરે તો ફળ પણ મળશે। સીતા નવમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો, ઘરના મંદિરને સાફ કરી ગંગાજળ છાંટો। હવે હાથમાં થોડું જળ, ફૂલ અને ચોખા લઈ માતા સીતા અને પ્રભુ શ્રી રામનું ધ્યાન ધરીને સંકલ્પ લો। સંકલ્પ લેતી વખતે મનમાં તમારી મનોકામના બોલો, જેમ કે હે માતા સીતા, હે પ્રભુ શ્રી રામ, હું આજે આપની પ્રશંસા અને મારા પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ મારા અખંડ સૌભાગ્યની કામનાથી આ વ્રત અને પૂજન કરું છું। મારી પૂજા સ્વીકાર કરજો। એમ કહીને હાથમાં રહેલું પાણી જમીન પર છોડી દો। પૂજાના સ્નાન પર એક બાજોટ પર લાલ કે પીળું વસ્ત્ર પાથરો। તેના પર ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો। જો ઘરમાં મૂર્તિ હોય તો તે પહેલા તેમને શુદ્ધ જળથી અને પછી પંચામૃતથી સ્નાન કરાવો। પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવીને મૂર્તિને સ્વચ્છ કપડાથી લૂછી લો। હવે આવે છે આ પૂજાનો સૌથી ખાસ હિસ્સો, એ જ એક કામ જે સૌભાગ્ય વરદાન આપે છે। માતા સીતાને સૌભાગ્ય દેવી કહેવાય છે। આથી આ દિવસે તમને સૌભાગ્યની વસ્તુઓ અર્પણ કરીને એક ખાસ કામ છે। માતા સીતાને સુંદર વસ્ત્રો પહેરાવો અને સોળ શણગારથી સામગ્રી અર્પણ કરો। આ સોળ શણગારમાં તેમને સિંદૂર, લાલ બંગડી, મહેંદી, અત્તર, લાલ સાડી, બિંદી, કાજલ, પાયલ, હાર, ફૂલ જેવી વસ્તુઓ ચડાવી શકો છો। આ બધી વસ્તુઓ શ્રદ્ધાથી માતાના ચરણોમાં અર્પણ કરીને મનમાં પ્રાર્થના કરો કે હે માતા, જેમ આપ સદા સૌભાગ્યશાળી રહ્યા તેમ મારા સૌભાગ્યની પણ રક્ષા કરજો। આ સાથે પ્રભુ શ્રી રામને પીળા વસ્ત્રો, ચંદન અને ફૂલો અર્પણ કરો। હવે માતા સીતા અને પ્રભુ શ્રી રામની સામે ઘીનો દીવો અને ધૂપ અગરબત્તી કરો। ત્યાર પછી તુલસીની માળાથી ઓમ શ્રી સીતાય નમઃ અથવા શ્રી જાનકી રામાયણ નમઃ મંત્રનો જાપ
ઓછામાં ઓછા 108 વાર કરો. મંત્ર જાપ કરતી વખતે તમારે પૂરેપૂરું ધ્યાન ભગવાનના સ્વરૂપમાં હોવું જોઈએ. પૂજા પછી માતાને ખીર અથવા કોઈ મોસમી ફળનો ભોગ લગાવો. યાદ રાખજો કે ભગવાન રામની પૂજામાં તુલસી પત્ર જરૂર સામેલ કરવું. અંતે કપૂરથી માતા સીતા અને ભગવાન શ્રી રામની આરતી કરો. આરતી પૂરી કર્યા પછી હાથ જોડીને પૂજામાં જાણતા અજાણતા થયેલી ભૂલોની માફી માંગો અને ફરી એકવાર તમારી મનોકામના પૂરી કરવા માટે વિનંતી કરો. પૂજામાં ચડાવેલી સૌભાગ્યની સામગ્રીમાં થોડો પ્રસાદ તરીકે તમારે ઉપયોગ કરી શકો છો અને બાકી કોઈ સુહાગનની સ્ત્રીને દાન આપી દો. તો આ હતી સંપૂર્ણ પૂજા વિધિ. પણ યાદ રાખજો, શાસ્ત્રો કહે છે કે કોઈ પણ વ્રત કે પૂજા ત્યારે જ પૂરી ફળ આપે છે જ્યારે તેની પાછળની કથા સાંભળવામાં આવે. પૂજાની સાથે જો તમે માતા સીતાના આ પવિત્ર જન્મ કથા સાંભળશો તો તમારી પૂજાનું ફળ 100 ગણું વધી જશે અને માતા સીતાની કૃપા તમારા ઉપર વરસશે. તો ચાલો હવે આપણે સૌ મળીને આ દિવ્ય કથા સાંભળીએ જ્યારે માતા જાનકી આ ધરતી પર પ્રગટ થયા હતા. ઘણા વર્ષો પહેલા મિથિલા નામે એક સમૃદ્ધ રાજ્ય હતું જેના રાજા હતા જનક. રાજા જનક ખૂબ જ ધર્માત્મ અને પ્રજાપ્રેમી હતા, પણ તેમને સંતાન ન હોવાનું દુઃખ હંમેશા સતાવતું હતું. એકવાર મિથિલામાં ભયંકર દુકાળ પડ્યો. વર્ષો સુધી વરસાદનું એક ટીપું ન પડ્યું. નદી નાળા સુકાઈ ગયા અને પ્રજા ત્રાહિમામ પુકાર ઉડી. પ્રજાની આ હાલત જોઈને રાજા જનકનું હૈયું કંપી ઉઠ્યું. તેમણે ઋષિ મુનિઓ બોલાવીને આ સંકટનો ઉપાય પૂછ્યો. ઋષિઓએ કહ્યું, એ રાજન, જો તમે જાતે યજ્ઞ માટે જમીન પર સોનાના હળથી ખેડાણ કરશો તો ઇન્દ્રદેવ ચોક્કસ પ્રસન્ન થઈને વરસાદ વરસાવશે. ઋષિઓની સલાહ માની રાજા જનકે શુભ દિવસે યજ્ઞ ભૂમિ પર જાતે જ સોનાના હળથી ખેડાણ શરૂ કર્યું. ખેડતા ખેડતા અચાનક તેમના હળની અણી પર કોઈ કઠણ વસ્તુ આવીને ટકરાઈ અને ત્યાં જ અટકી ગઈ. રાજાને નવાઈ લાગી અને તેમની સૈન્યને તે જગ્યા ખોદવા માટે આદેશ આપ્યો. જ્યારે સૈન્યોએ તે જગ્યા ખોદી તો ધરતીમાંથી એક સુંદર સોનાની પેટી મળી. પેટી ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈને સૌની આંખો પહોળી રહી ગઈ. પેટીમાં અત્યંત સુંદર નવજાત બાળકી સૂતી હતી, જેના ચહેરો પર હજારો સૂરજ જેટલું તેજ હતું. નિસંતાન રાજા જનકના હૃદયમાં તે દિવ્ય બાળકીને જોતા જ વાત્સલ્યનો સાગર ઉમટી પડ્યો. તેમણે બાળકીને પોતાના હાથમાં ઉપાડી લીધી. જેવી જ રાજાએ બાળકીને હાથમાં લીધી, આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા અને જોત જોતામાં મુસળધાર વરસાદ વરસવા લાગ્યો. આખું રાજ્ય ખુશીથી ઝૂમી ઉઠ્યું. તે જ સમયે આકાશવાણી થઈ, હે રાજન, આ કોઈ સાધારણ કન્યા નથી, એ તો સાક્ષાત યોગ માયા છે. એ તમારી ધર્મપુત્રી છે. કારણ કે બાળકીને ખેડેલી જમીનમાંથી મળી હતી, તેથી રાજા જનકે તેનું નામ સીતા રાખ્યું. તે જ દિવસે માતા સીતાનો પ્રગટ થયો. તે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિ અને પુષ્ય નક્ષત્ર હતો. ત્યારથી આ દિવસે સીતા નવમી તરીકે ઉજવાય છે. રાજા જનકની પુત્રી હોવાથી તેઓ જાનકી કહેવાયા. તો જોયું તમે, આ સરળ પૂજા અને પવિત્ર કથા શ્રવણથી માતા સીતા તમારા ઉપર ચોક્કસ પ્રસન્ન થશે અને તમારા મનમાં દરેક ઈચ્છા પૂર્ણ કરશે. જે કોઈ સાચી શ્રદ્ધાથી આ દિવસે માતા જાનકીને યાદ કરે છે, તેમના જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર ભાગે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. માતા સીતા અને પ્રભુ શ્રી રામ તમારા આખા પરિવાર પર સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કૃપા વર્ષાવે એવી દિલથી પ્રાર્થના. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.